નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તમારું સ્વાગત છે આર્યન એનટીએસ ચેનલ પર। આજના વિડીયોમાં આપણે જોવાના છીએ ધોરણ 7 વિષય ગણિતનું 2025ના દ્વિતીય સત્રની આવનારી પરીક્ષાનો મોસ્ટ આઈએમપી પેપરનું સોલ્યુશન। તો વિડીયો શરૂ કરતા પહેલાં વિડીયોને લાઇક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને તમારા મિત્રો સુધી પણ આ વિડીયોને પહોંચાડજો। આવા જ બીજા વિડીયોઝ માટે ચેનલ પર પ્લેલિસ્ટ બનાવેલી છે, ત્યાં જઈને તમે જોઈ શકો છો। તો શરૂ કરીએ આપણા વિડીયોને। પ્રશ્ન 1, નીચેના પ્રશ્નોના જવાબ આપો। પ્રથમ, -3 અને -4ની વચ્ચે આવતી બે સમય સંખ્યા લખો। તો -3 અને -4ની વચ્ચે આવતી સંખ્યાઓમાં પ્રથમ આવશે -3 અને -4ની વચ્ચે આવતી બે સમય સંખ્યાઓ પહેલી આવશે -7/2 એટલે કે -3.5 અને બીજી સંખ્યા આવશે -31/10 એટલે કે -3.1। આ સિવાય પણ ઘણી બધી સંખ્યાઓ છે, તમે એમાંથી કોઈ પણ લખી શકો છો। એ પછી પ્રશ્ન 2, -3/7ની બે સમાન સમય સંખ્યા લખો। તો -3/7ની સમાન સમય સંખ્યા માટે આપણે -3ને 2 વડે ગુણશું એટલે -6/14 અને બીજી આવશે -9/21। એ સિવાયની પણ તમે સંખ્યાઓ લખી શકો છો। પછી 3 -7/3નું સંખ્યા રેખા પર નિરૂપણ। તો તમે સંખ્યા રેખા દોરી શકો છો, ત્યાં તમે નિરૂપણ કરી શકો છો। એ પછી આગળ પ્રશ્ન 4, નીચેના દરેકમાં કઈ સંખ્યા મોટી છે? તો સૌપ્રથમ 1, આ બંનેમાંથી કઈ મોટી છે? તો -4/5 એ મોટી છે। બીજાની અંદર -2/3 મોટી છે। પ્રશ્ન 5, કિંમત શોધો। -8/3 પ્લસ -5/3, આ બંનેની કિંમત આવશે -13/3 અને બીજાની તમે જાતે ગણી લો। હવે પ્રશ્ન 5, સાદું રૂપ આપો। તો 0 × 10⁵ તો 0 સાથે ગુણવા પર આવશે 0। બીજામાં -3/2 × -5/2 એટલે કે 3નો વર્ગ 9 અને 5નો વર્ગ 25 એટલે કે 25 × 9 25 × 9 કરશો તો તમને જવાબ મળી જશે। આગળ જોઈએ પ્રશ્ન 3, 4/5 ગુણ્યા a/8 અને b/8, 4/5 ગુણ્યા a/5 ગુણ્યા b/2। આ તમે સાદુરૂપ જાતે આપી શકો છો આ પ્રશ્નોના। આપણે જઈએ પ્રશ્ન 3 તરફ। પ્રશ્ન 3, માગ્યા મુજબ ગણતરી કરી જવાબ આપો। પ્રથમ, 3a - 2b - ab - a - b પ્લસ 3ab પ્લસ b - aનું સાદુરૂપ આપો। તો સૌપ્રથમ આ કૌંસની બહાર કાઢશું આમને અને પછી સરવાળા બાદબાકી કરીને કોમન કાઢીને હટાવી દઈશું તો આપણને સાદુરૂપ મળી જશે। એ પછી આવશે બીજાનો 5x - 10 માંથી 2x પ્લસ 10x - 5ની બાદબાકી કરો। અહીંયા આપણને બાદબાકી કરવાની છે, જે તમે જાતે કરી લેજો, પ્રેક્ટિસ માટે છે તમારા। 3, જો z = 10 હોય તો
Z-3-10ની કિંમત શોધો. તો અહીં ઝેડની જગ્યાએ આપણને 10 મૂકી દેવાનું છે, એટલે પણ 10 મૂકી દેવાનું છે, એટલે આપણને કિંમત મળી જશે. પછી આવશે 4, AB-3, B-A+3 અને A-B+3નો સરવાળો કરો. તો અહીં A ઉડી જશે, +B -B ઉડી જશે, પછી -3 અને +3 ઉડી જશે. તો જવાબમાં વધશે A+B+3. હવે આપણે આગળના પ્રશ્ન તરફ જોઈએ. તો પ્રશ્ન 4, AB બરાબર 2.5 સેમી, BC બરાબર 6 સેમી અને AC બરાબર 6.5 સેમી હોય તો ત્રિકોણ ABC રચો. તો આપણને ત્રિકોણ રચવાનો છે, જે આકૃતિ તમે જાતે દોરીને પ્રેક્ટિસ કરી શકો છો. પ્રશ્ન 5, નીચેના કોયડાઓ ઉકેલો. એક લંબચોરસની પરિમિતિ 130 સેમી છે. જો તેની પહોળાઈ 30 સેમી હોય તો તેની લંબાઈ શોધો. તે લંબચોરસનું ક્ષેત્રફળ પણ શોધો. તો આ પ્રશ્નની અંદર આપણને એક લંબચોરસ બતાવ્યો છે કે લંબચોરસની પહોળાઈ 30 હોય તો આ પણ 30 હશે અને આ પણ સરખી હશે. ઠીક. અને આ ચારે બાજુનો સરવાળો એટલે 130 છે. તો આપણે સૌપ્રથમ લંબાઈ શોધવાની છે અને લંબાઈ મળી જાય તે પછી લંબાઈ ગુણ્યા પહોળાઈ કરીને આપણને ક્ષેત્રફળ પણ મળી જશે. પ્રશ્ન 2, એક દિવાલમાં 2 મીટર લંબાઈ અને 1 મીટર પહોળાઈનું બારણું બેસાડેલું છે. દિવાલની લંબાઈ 4.5 મીટર અને પહોળાઈ 6.3 મીટર છે. જો દિવાલને રંગવાનો ખર્ચ 1 ચોરસ મીટરના 20 રૂપિયા હોય તો આખી દિવાલને રંગવાનો ખર્ચ શોધો. તો એ પહેલાં આપણને દિવાલનું ક્ષેત્રફળ શોધવાનું છે. દિવાલના ક્ષેત્રફળમાંથી આ બાદ કરી દેવાનું છે બારણાનું ક્ષેત્રફળ. ત્યાં તમને મળી જશે રંગ કરેલી દિવાલનું ક્ષેત્રફળ અને જે ક્ષેત્રફળ મળશે બાકી રહેતું એને 20 વડે ગુણી દેશું તો આપણને જવાબ મળી જશે. હવે પ્રશ્ન 6, માગ્યા મુજબ જવાબ આપો. 1, 4 સેમી ત્રિજ્યાવાળા વર્તુળાકાર કાગળમાંથી 3 સેમી ત્રિજ્યાવાળો વર્તુળાકાર કાગળ દૂર કરવામાં આવે છે. બાકીના કાગળનું ક્ષેત્રફળ શોધો. તો અહીં પહેલાં આપણને 4πr², આ 4 લઈને આરની કિંમત 4 લઈને πr² શોધવાનું છે અને તેમાંથી માઇનસ આરની કિંમત 3 લઈને શોધવાનું છે અને માઇનસ કરતાં જે મળશે તે બાકી રહેતા કાગળનું ક્ષેત્રફળ થશે. હવે બીજો, ત્રિકોણ ABCમાં ખૂણો એ કાટખૂણો છે. આ પ્રકારનો ત્રિકોણ છે. આ કાટખૂણો છે A, B અને C અને AD BCને લંબ છે. AD અને BC એ લંબ છે. જો AB 5 સેમી અને BC 13 સેમી અને AC 12 સેમી હોય તો ABCનું ક્ષેત્રફળ શોધો. એ ત્રિકોણ દોરવાનું છે, તેના ઉપર લંબ દોરીને ક્ષેત્રફળ શોધવાનું છે, તે તમે શોધી શકો છો. પછી આવશે ત્રીજો, સમાંતર બાજુ ચતુષ્કોણ ABCDમાં DL અને BM અનુક્રમે બાજુઓ AB અને AD પરની ઊંચાઈઓ છે. જો સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ 1470 સેમી² હોય અને AB 35 સેમી તથા AD 49 સેમી હોય તો BM અને DLની લંબાઈ શોધો. તો આપણને આ BM અને આ DLની લંબાઈ શોધવાની છે.
તેના માટે સૌપ્રથમ આપણે AB 35 આપેલી છે અને AD 49. આના પરથી આપણને આનું ક્ષેત્રફળ શોધશું આ ભાગનો. ત્યાંથી આપણને મળી જશે આની કિંમત. એ પરથી આપણે આ પણ શોધી લેશું. હવે પ્રશ્ન 7 માગ્યા મુજબ જવાબ આપો. સમબાજુ ત્રિકોણ, લંબચોરસ અને વર્તુળ માટે સમિતિ રેખાઓની સંખ્યા જણાવો. તો સમબાજુ ત્રિકોણના માટે લંબચોરસ, વર્તુળ માટે સમબાજુ ત્રિકોણ આ પ્રકારનું આવશે. 1 2 3 3 રેખાઓ મળશે. એ પછી લંબચોરસ માટે 1 અને આ 2 અને વર્તુળ માટે અસંખ્ય. અને બીજામાં 3 એવા આકારના ઉદાહરણ આપો જેમાં સમમિતિ રેખા ન હોય. આ તમે જાતે લખી શકો છો કે વિષમબાજુ ત્રિકોણ અને બીજા આકારો તમે પોતાની રીતે લખી શકો છો. આપેલી આકૃતિ માટે પરિભ્રમણીય સંમતિનો ક્રમ જણાવો. આ તમારે કમેન્ટમાં જણાવવાનું છે. હવે જોઈએ આગળના પ્રશ્નો તરફ. પ્રશ્ન 8 માગ્યા મુજબ જવાબ આપો. એક રેખાકૃતિનો યોગ્ય ઘનાકાર સાથે જોડો. એ પછી પહેલાની અંદર બીજો અને ત્રીજાની અંદર પહેલો, બીજાની અંદર ચોથો અને ચોથાની અંદર ત્રીજો. હવે આગળ જોઈએ 2 નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે નક્કી કરો. સમઘનનો પડછાયો ચોરસ હોઈ શકે. તો કોઈ સમઘન છે તેનો પડછાયો ચોરસ થઈ શકે કે નહીં, આ તમારે જાતે આ પ્રશ્નનો જવાબ આપવાના છે. એ પછી આપણે આગળના પ્રશ્નો તરફ જોઈએ. ખાવ નીચેના મકાનોને જુદી જુદી જગ્યાઓથી જોતા તેમના ભિન્ન ભિન્ન દેખાવોને જોડવાનો છે. તો બાજુનો દેખાવ આ છે. એ પછી ઉપરનો દેખાવ અને સામેનો દેખાવ. તો ઉપરનો દેખાવ આ પ્રકારનો હશે, આ સામેનો આ પ્રકારનો હશે અને ઉપરનો આ પ્રકારે. તો અહીં આપણો આ પેપર પૂર્ણ થાય છે. આવા જ બીજા પેપરો માટે ચેનલ પર પ્લેલિસ્ટ બનાવેલી છે. ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને તમારા મિત્રો સુધી પણ પહોંચાડી દેજો. આવા જ IMP પ્રશ્નો માટે ચેનલને સબસ્ક્રાઈબ કરીને બેલ આઇકન જરૂરથી દબાવીને રાખજો. મળીએ બીજા વિડીયો પર.